સોમવારની રાત્રે 24 કલાકમાં ધરતીકંપથી સમગ્ર એશિયા ખંડ ધ્રુજી ગયો. પાકિસ્તાન, ચીન અને ભારત જેવા દેશોમાં ભૂકંપના આંચકાથી ધ્રુજારી આવી ગઈ. ભારતની ઝંસ્કાર ઘાટીમાં 5.5ની તીવ્રતાથી ધરતી કાંપી ઉઠી, તો સોમવારે રાત્રે ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી 100થી વધુ લોકોના મોત થયા અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. નમસ્કાર, સંદેશ વિશેષ સાથે હું છું જય. આખરે હિમાલયના વિસ્તારોમાં આવતા આ ભૂકંપ શું સંદેશો સૂચવે છે? શું ભારતીય વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે? શું હિન્દુસ્તાન પર ફરી એકવાર સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે? શું વૈજ્ઞાનિકોના તારણ અત્યારથી કોઈ અંદેશો આપી રહ્યા છે? આખરે કેમ ભૂકંપ આવી રહ્યા છે? કેમ કુદરત કોપાયમાન થઈ રહી છે? જોઈએ આ અહેવાલમાં. આફત, ભયાનકતા, અનિશ્ચિતતા. જરા 3 દ્રશ્યો જોઈ લો. એક છે બદલાઈ રહેલા વાતાવરણ અને સ્થિતિની, એક છે ભયાનક ભૂકંપની અને એક છે માનવ જીવનની લાચારીની. તામિલનાડુમાં ભારે વરસાદથી 7,500થી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે, તો 800થી વધુ પર્યટકો ફસાયા છે. આ સ્થિતિ એટલી વણસી છે કે તામિલનાડુના 4 જિલ્લામાં તબાહીનો મંજર સર્જાયો છે. કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતિકોરિન અને તેનકાસીમાં જાણે આબ ફાટ્યું અને આફત અપાર આવી. ક્યાંક પૂર વચ્ચે ફસાયેલી જિંદગીઓનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે, તો ક્યાંક આબમાંથી વરસતી આફત સામે જિંદગી ઝઝૂમી રહી છે. વાવાઝોડું, પૂર અને ભૂકંપ સહિત આવતી અનેક આફતો પાછળ આખરે થઈ શું રહ્યું છે? કેમ અચાનક પૃથ્વી પર આફતોની વણઝાર વરસી રહી છે? કેમ ધરતી પર રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે? આ તમામ સવાલો દરેક લોકોને થતા હશે અને થવા પણ જોઈએ, કારણ કે ગત તારીખ 18 ડિસેમ્બર 2023ની સવારના 11:30 વાગ્યાનો સમય ચીચિયારીઓ, અફરાતફરી અને ભયાનકતા સર્જવાનો હશે એ કોઈને ખબર નહોતી. હિમાલયની આસપાસના વિસ્તારોમાં આવેલો ભૂકંપ વિનાશતા સર્જશે એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 18 ડિસેમ્બરે સવારે 11:30 કલાકનો એ સમય. ત્યારબાદ લદ્દાખના ઝંસ્કારમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તો કિશ્તવાડમાં 4.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ, જ્યારે 6.2ની તીવ્રતાનો ચીનમાં ભૂકંપ આવતા 24 કલાકમાં 3 દેશોની ધરતી અને પ્રજા બંને ધ્રુજી ઉઠ્યા. આ ત્રણેય દેશોમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ હિમાલય અને તેની આસપાસના વિસ્તારો છે. સોમવારે રાત્રે એટલે કે 18 ડિસેમ્બરે ચીનના ઉત્તર પશ્ચિમમાં ગાન્સુ અને કિંધાઈ પ્રદેશમાં ભૂકંપની તીવ્રતા 6.2 હોવાથી તેની અસર પાકિસ્તાન અને ભારતે પણ અનુભવી. ચીનની સત્તાવાર સમાચાર એજન્સીઓના કહેવા પ્રમાણે બંને પ્રાંતોમાં લગભગ 116થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાન્સુમાં 105 અને પાડોશી પ્રાંત કિંધાઈમાં 11 લોકોના મોત થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાન્સુ જીશીશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું, જે કિંધાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર દૂર હતું. ભૂકંપ બાદ કુલ 1,440 જેટલા ફાયર ફાઇટર્સને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાન્સુ અને આસપાસના વિસ્તારોના 1,603 ફાયર ફાઇટર્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. ચીનમાં સતત ભૂકંપ આવતા રહે છે. ઓગસ્ટ 2023માં પૂર્વ ચીનમાં 5.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો, જેમાં 23 લોકો ઘાયલ થયા અને ડઝનેક ઇમારતો ધરાશાયી થઈ. સપ્ટેમ્બર 2022માં પણ સિચુઆન પ્રાંતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા. વર્ષ 2008માં 7.9ની તીવ્રતાના ભૂકંપમાં 87,000થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં 5,335 શાળાના બાળકોનો સમાવેશ થાય છે. આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી મળીને બનેલી છે. આ પ્લેટ્સ સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે.
ઘણી વખત અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે અને ત્યારબાદ ખૂબ દબાણ હોય છે ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે, જેના કારણે જમીનમાં ફોલ્ટ લાઇન સર્જાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર 2.0 અથવા 3.0ની તીવ્રતાનો ધરતીકંપ હળવો હોય છે, જ્યારે 6ની તીવ્રતાના ભૂકંપનો શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. ધરતીકંપની તીવ્રતા તેના કેન્દ્રમાંથી નીકળતી ઉર્જાના તરંગો પરથી અંદાજવામાં આવે છે. આ તરંગ સેંકડો કિલોમીટર સુધી ફેલાય છે અને વાઇબ્રેશનનું કારણ બને છે. પૃથ્વીમાં પણ તિરાડો દેખાય છે. જો ધરતીકંપનું કેન્દ્રબિંદુ છીછરી ઊંડાઈ પર હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જે મોટી તબાહીનું કારણ બને છે. પાછલા કેટલાક મહિનાઓ અને વર્ષોમાં આવેલા ભૂકંપ પર નજર કરીએ તો ગત માર્ચ મહિનામાં અફઘાનિસ્તાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપથી સમગ્ર દક્ષિણ એશિયા કંપી ઉઠ્યું હતું. આ ભૂકંપના ઝટકા તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, ભારત, પાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ચીન તેમજ અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં જોવા મળ્યા. દક્ષિણ એશિયામાં આવેલા ભૂકંપને કારણે દેહરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયના જીઓલોજિસ્ટ સાયન્ટિસ્ટોએ ચેતવણી આપી કે હિમાલયમાં કોઈ પણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે. આ સવાલને લઈને દેહરાદૂનના વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય જીઓલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર અજય પોલના જણાવ્યા પ્રમાણે હિમાલયમાં કોઈ પણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની ઊંડાઈ પણ ખૂબ વધારે હતી, જેના કારણે તેની અસર પણ સૌથી વધારે જોવા મળી હતી. ભારત ભૂકંપના સિસ્મિક ઝોન 5માં છે, જેને લઈને ભારતે ચિંતા કરવાની જરૂર છે. હાલ તો વૈશ્વિક સ્તરે ભૂકંપ, પૂર, વાવાઝોડા સહિત હવામાનના બદલાતા વિવિધ પરિબળો માનવીય જીવન સામે કેવી નવી આફત સર્જે છે તેને લઈને વૈજ્ઞાનિકો પણ સતત ચિંતિત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.